મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી રહ્યા છે તેમજ સમગ્ર ગુજરાત છે તે એક દરિયા જેવું છે વાતાવરણ છે મિત્રો સર્જાયું છે. તમે મિત્રો જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર ધીરે ધીરે છે તે કેવી રીતે છે પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે છે તે વરસાદની આગાહી છે આપણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી હા મિત્રો, આવનાર સમયમાં છે તો ગુજરાતમાં ભારેથી ભારે છે તે વરસાદ વરસી શકશે. આ ઉપરાંત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છે તે ભારેથી ભારે છે મેઘ મંડામણ થવાનું છે. જી હા મિત્રો, અને ખેડૂતોમાં પણ છે તે ચિંતામાં દૂર થવાની છે કારણ કે વરસાદ ધીરે ધીરે વધવાનો છે અને તેના કારણે છે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. મિત્રો તમે દ્રશ્યની અંદર જોશો કે કેવી રીતે છે તે સમગ્ર ગુજરાતની અંદર છે તે ધૂળની ડમરીઓ સાથે ધીરે ધીરે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે. જ્યાં મિત્રો અત્યારે કેટલાક વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ સાથે છે ધીરે ધીરે પવનો ફેંકાઈ રહ્યા છે કે જેના કારણે છે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે ધૂળની ડમરીઓ જેવું વાતાવરણ છે તે સર્જાયું છે. મિત્રો ગુજરાતના લગભગ 18 થી 20 તાલુકાની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદની છે તે આગાહી આપણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર ગુજરાતના દરિયા કિનારે છે તે ભારેથી ભારે છે તે મેઘ મંડાણ થવાનું છે. જી હા મિત્રો, ગુજરાતના દરિયા કિનારાની જો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલા છે તે ભાવનગર છે તેમજ મહુવા છે, વેરાવળ છે તેમજ જુનાગઢ છે, પોરબંદર છે, ઓખા છે તેમજ રાજકોટ છે, જામનગર છે તેમજ અલગ અલગ પ્રકારના જે સુરત છે તેમજ વલસાડ છે, નવસારી છે વગેરે જિલ્લામાં ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસવાની આશંકા છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો આ તો થઈ છે દક્ષિણ ગુજરાતની વાત. હવે મિત્રો ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતની અંદર આવશે મહેસાણા આવશે, ત્યારબાદ અમદાવાદ આવશે, ડીસા આવશે, નાગપુર આવશે તેમજ રાયપુર આવશે. આ ઉપરાંત ભુજ છે, કચ્છ છે, નલિયા છે, મોરબી છે તેમજ બનાસકાંઠા છે, ગાંધીધામ છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના કેટલાક જિલ્લાઓમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકશે તેવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છે આશરે વાવાઝોડાનો છે તે મોટો કહેર છે. જી હા મિત્રો, આવનાર સમયમાં ગુજરાતમાં છે લગભગ 350 કિલોમીટરના દૂર છે ત્યાં સૌથી વધારે વાવાઝોડા બે વાવાઝોડા સક્રિય થયા છે. જી હા મિત્રો, એક છે પશ્ચિમ બંગાળમાં સક્રિય થયું છે તેમજ એક છે તે અરબી સમુદ્રની અંદર છે તે વાવાઝોડું સક્રિય થયું છે. મિત્રો હજી અમુક કેટલીક જગ્યાએ છે તો વરસાદ પડી રહ્યો નથી તેનું કારણ છે મિત્રો અલનીનો છે. જે હા મિત્રો, તો આ નામ છે મિત્રો પહેલી વાર સાંભળ્યું છે કે ગુજરાતમાં છે અલનીનો છે તે ખતરો ધીરે ધીરે છે તે વધી રહ્યો છે કે જેના કારણે છે કેટલાક વિસ્તારોમાં હજી સુધી છે તે વરસાદ પડ્યો નથી. મિત્રો તો અલનીનો એ છે કે મિત્રો આશરે છે મિત્રો દુષ્કાળની પરિસ્થિતિ છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં સંપૂર્ણપણે પડે છે અને જ્યાં મિત્રો વરસાદ નથી પડતો ત્યાં તમે મિત્રો જોઈ શકો છો કે કેટલાક સમય પછી પણ વરસાદ નથી પડતો એટલે કે મિત્રો દુષ્કાળ પડી શકશે એ પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં અમુક કેટલાક ભાગોમાં છે તે હજી સુધી વરસાદ નથી પડ્યો કે જેના કારણે છે તે ગુજરાત અલનીનો ખતરો છે તે ખતરાનો સામનો કરવાનો છે એવું પણ કહેવામાં આવ્યું છે. જે આ મિત્રો ધીરે ધીરે હવે ગુજરાતમાં છે તે વરસાદની લોકો છે આતુરતાથી રાહ જોવે છે પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પડે છે એટલે કે વરસાદની હજી છે તે જરૂર છે અને લોકો છે ખેડૂતો છે પણ એ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર છે તે ધીરે ધીરે છે તે લોકો છે તે તમે જોઈ શકો છો કે પાણીની અંદર છે તે તણાઈ રહ્યા છે તેમજ પાણીની ભરપૂર છે તે પાણી ત્યાં આવી રહ્યું છે. તેથી લોકો મિત્રો કહી શકાય કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની જો મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાત છે તે પાણીથી તરબોળ થઈ રહ્યું છે. જી હા મિત્રો, અને આવનાર સમયમાં ગુજરાતમાં છે તે ધીરે ધીરે છે તે વાવાઝોડાનો ખતરો છે તે સામનો કરવો પડશે અને આવા સમયે છે મિત્રો તમારે તમારા ઘરની અંદર સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ અને સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું છે અને સરકાર દ્વારા જે નવા નિયમો લાવે છે તેમજ જે લોકો છે તે પાણીમાં જતા રહે છે તેમજ એવા લોકોને છે તે સરકાર દ્વારા NDRFની ટીમ પણ તૈયાર કરવામાં આવે છે અને એવા લોકોને છે તે સાવચેત અને સુરક્ષિત સ્થળે છે તે પહોંચાડવાનું કામ તે છે તે આપણા ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે નીતિઓના નિયમો લાવે છે તેનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મિત્રો આવા સમયે તમારે તમારા ઘરની અંદર અને સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ અને મિત્રો ખાસ કરીને દરિયા કિનારે ન જવું જોઈએ કારણ કે દરિયા કિનારે છે તે ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે તેના કારણે છે ગુજરાતમાં ઊંચે તે ઊંચા મોજા પણ ઉછળી શકે છે. તેથી તમારા ઘરમાં સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ તેમજ ગુજરાતની અંદર છે ત્યાં આશરે 13 થી 14 મીટર સેમી જેટલો છે મિત્રો વરસાદ પડી શકે છે અને ગુજરાતમાં ભયંકર છે તે પૂર આવી શકે છે એવી પણ આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી હા મિત્રો, અને આવનાર સમયમાં ગુજરાતમાં ભારેથી ભારે છે તો મિત્રો વરસાદ પણ વરસી શકશે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાનની માહિતીનો વિડીયો મિત્રો સૌથી પહેલાં છે તે તમને મળે.